નવી ઉર્જા, નવી આશા અને નવા સંકલ્પો સાથે આજથી વિક્રમ સંવત 2082 નો પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભેચ્છા. અમિત શાહના નિવાસસ્થાને કાર્યકરો અને શુભેચ્છકોની ભીડ. જન્મદિવસ અને નવા વર્ષની શુભેચ્છાઓ આપવા પહોંચ્યા કાર્યકર્તાઓ અને શુભેચ્છકો. નવા વર્ષની શરૂઆત લોકોએ દેવદર્શનથી કરી. રાજ્યના સોમનાથ, અંબાજી જેવા મોટા મંદિરોમાં મંગળા આરતી સાથે ભક્તોની ભારે ભીડ. લોકોએ દેવદર્શન કરી નવા વર્ષ માટે માંગ્યા આશીર્વાદ. વર્ષ દરમિયાન ભેંકાર ભાસતા ગામડાઓ થયા ચમકતા. નોકરી ધંધાર્થે શહેરોમાં રહેતા યુવાનો નવું વર્ષ ઉજવવા આવ્યા ગામડે. વડીલોની આંખોમાં તહેવારોની ચમક. અમદાવાદથી ગાંધીનગર વચ્ચેના અંતરમાં થશે હજુ ઘટાડો. આગામી વર્ષે તૈયાર થશે સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 2, જેના કારણે હવે 45 મિનિટના બદલે માત્ર 25 મિનિટમાં પહોંચી શકાશે અમદાવાદથી ગાંધીનગર. લાગ્યો છે આરોપ.